નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. હું કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો ત્યારે મારું તોફાન બહુ હતું. જોકે તોફાનની સાથે કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું પણ સૌથી પહેલું નામ મારું જ હોય. પણ અભ્યાસ એકદમ સામાન્ય. પહેલા વર્ષે માંડ પાસ થયો અને હું બીજા વર્ષમાં આવ્યો. પણ કોલેજ કેમ્પસ કે સોસાયટીમાં તોફાન મસ્તીમાં પહેલું જ મારું નામ હોય. કોલેજમાં બીજા વર્ષમાં હતો ત્યારે દિવાળીના વેકેશન પડવાના આગલા દિવસે એણે મારી પાસે આવીને મને હેપી દિવાળી, હેપી ન્યૂ યર કહ્યું હતું. ત્યારે મારું પહેલી વખત છોકરી પ્રત્યે ધ્યાન ગયું હતું. બાકી ત્યાં સુધી તો હું મારી જ મસ્તીમાં જીવનારો વ્યક્તિ હતો. તે દિવસથી મારી નજર એની ઉપર સ્થિર રહેલી. કોલેજમાં આ સામાન્ય રીતે મને ખ્યાલ ખરો કે આ કોલેજમાં છોકરી છે, ભણે છે, પણ મેં ક્યારેય એની તરફ ધ્યાન આપ્યું નહોતું. એના આ વાક્યથી વેકેશન દરમિયાન ઘણી વખત મારા મગજમાંથી એના વિચારો પસાર થતા રહ્યા હતા. દિવાળીનું વેકેશન પૂરું થયું ત્યારે પહેલા દિવસે મેં એને ધારીને જોઈ હતી. જ્યારે ગ્રુપમાં ઊભો હતો ત્યારે જ એ મારી સાથે વાતો પણ કરી લેતી હતી. એક દિવસ હું એકલો ઊભો હતો ત્યાં એ આવી અને મને મારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું. અમારા બંને વિશે પરસ્પર ઘણી વાતો થઈ. તે દિવસથી એ મને નિયમિત રીતે મળવા લાગી. બીજા વર્ષથી બીજી આખી ટર્મ પૂરી થઈ ગઈ ત્યારે મને સારા મિત્રો બની ગયા. મેં એ સમયે એવું અનુભવ્યું હતું કે મારામાં બે પ્રકારના ફેરફાર આવ્યા હતા. એક, મારું તોફાન ઓછું થઈ ગયું અને બીજું, મારા વિચારોમાં એ છોકરી વારંવાર આવતી થતી ગઈ. એનું નામ હતું દીપ્તિ. હું દીપ્તિ વિશે ઘણું વિચારતો. એ મને ગમવા લાગી હતી. અમારા વચ્ચેની મિત્રતા તો ઘણી સારી હતી, પરંતુ એ મને પ્રેમ કરતી હશે કે કેમ એ પ્રશ્ન મારા માટે સૌથી મોટો હતો. મેં મારા એક ફ્રેન્ડની સાથે વાત કરી તો એણે સલાહ આપી કે એને આઈ લવ યુ કહી દે. એ દિવસે મને ઊંઘ આવી નહીં. બસ હું વિચારતો જ રહી ગયો અને એને કેવી રીતે કહું. બીજા દિવસે કોલેજમાં હું રેડ રોઝ લઈને ગયો. મેં દીપ્તિને કીધું કે તારું એક કામ છે, મારે તને મળવું છે. તું ગેટની બહાર આવ. થોડી વારમાં બહાર આવી. અમારી ત્યાં બધા છોકરા છોકરીઓ કોલેજ કેમ્પસમાં હરતા ફરતા અને બેસતા. ભાગ્યે જ કોઈ ગેટની બહાર જતું. એ આવી ત્યારે જ ત્યાં અમે બંને એકલા જ હતા. મેં એને ફૂલ આપ્યું અને કહી દીધું આઈ લવ યુ. એણે સ્માઇલ આપીને ફૂલ લઈ લીધું. મેં એની સામે જોયું ત્યારે એણે કહ્યું કે આપણે પહેલા વર્ષમાં હતા ત્યારથી જ હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ જેનિસ. આ સાંભળીને હું એની સામે જોઈ રહ્યો હતો. મારી લાઈફમાં ક્યારેય કોઈએ મને આવું કહ્યું નહોતું. એ સમયનો મારો અનુભવ હું વણી શકતો નથી, પણ હું ખૂબ જ ખુશ છું. પછી તો અમે કોલેજ કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં સાથે જોઈએ છે. કોલેજની બહાર પણ પ્રોગ્રામ બનતા રહેતા. અમારો પ્રેમ વધતો ગયો. અમે નક્કી કર્યું આપણે લગ્ન કરીશું. હું કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયો છું ત્યારે દીપ્તિને બેંકમાં જોબ મળી ગઈ છે. અમે વારંવાર મળતા રહીએ છીએ તેમજ સતત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. અમને એકબીજા વગર જરા પણ ચાલતું નથી. હવે અમારા કુટુંબમાં લગ્નની વાત શરૂ કરવાની તૈયારીમાં છીએ. ત્યારે અમે નક્કી કર્યા બાદ અમે બંને પોતપોતાના ઘરે પોતાની પસંદગી જાહેર કરીશું. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.